બાળકો ગુડ મોર્નિંગ. મજામાં? આજકાલ વાંચવાનું સારું ચાલી રહ્યું હશે એવું આપણે સારું વિચારીને જ કામ કરશું અને રોજે રોજની રોજ તૈયારી કરતું જ રહેવાનું છે. એમાં ક્યાંય ફેરફાર થવો જોઈએ નહીં. બરાબર? આપણે 16 દાખલામાં પહોંચ્યા છીએ, સમાંતર શ્રેણી ભણીએ છીએ. હવે એમાં એવું કીધું છે કે કોઈ એક શાળા છે, એમાં શિક્ષણ જે પ્રદર્શન થતું હોય આખા વર્ષ દરમિયાન, એમાં 7 ઇનામો આપવાના છે અને કુલ 700 રૂપિયાની જોગવાઈ છે. એટલે એવું કહેવામાં આવ્યું કે ભાઈ 7 ઇનામ આપવાના છે અને 700 રૂપિયા છે. એમાં શરત એવી આપી છે કે પ્રત્યેક ઇનામ એ આગળના ઇનામ કરતાં 20 રૂપિયા ઓછું હોય. એટલે કે પહેલો નંબર હોય એના પછી બીજો નંબર હોય એને 20 રૂપિયા ઓછા, ત્રીજો નંબર હોય તો એને એના કરતાં 20 રૂપિયા ઓછા. એવી રીતે આપણા 7 ઇનામ આપવાના છે. તો આપણને એમ કીધું છે કે પ્રત્યેક ઇનામની રકમ કેટલી, મતલબ 7 ઇનામ છે એની રકમ કેટલી. પહેલું ઇનામ કેટલા રૂપિયાનું છે એ આપણને આપેલું નથી, પણ એટલી ખબર છે કે 7 ઇનામ છે ને 700 રૂપિયા છે. તો પહેલાં આપણે ધારી લઈએ. ધારો કે પ્રથમ ઇનામની રકમ X રૂપિયા આપણે ધારી લઈએ. બરાબર? માટે બીજા ઇનામની રકમ એના કરતાં 20 રૂપિયા ઓછા હશે, એટલે X માઇનસ 20 રૂપિયા થશે. પછી ત્રીજું ઇનામ લેવા જઈએ તો ત્રીજા ઇનામની રકમ એના કરતાં 20 ઓછા, એટલે X માઇનસ 40 રૂપિયા. આવી રીતે આપણે 7 ઇનામ લેવાના છે. બરાબર? જો આપણે બધા જ લખતા જઈએ તો ચોથા ઇનામની રકમ એના કરતાં 20 ઓછા, એટલે X માઇનસ 60 રૂપિયા. પાંચમા ઇનામની રકમ લખશું, પાંચમા ઇનામની રકમ તો X માઇનસ 80 રૂપિયા થશે. છઠ્ઠા ઇનામની રકમ લખશું આપણે તો એ થશે X માઇનસ 100 રૂપિયા. અને સાતમા ઇનામની રકમ લખશું, સાતમા ઇનામની રકમ તો એ મળશે આપણને X માઇનસ 120 રૂપિયા. બધામાં 20 રૂપિયા ઘટતા જાય છે. હવે આપણને એમ કીધું કે કુલ 700 રૂપિયાની જોગવાઈ છે. બરાબર? તો એ બધા થઈ અને રૂપિયા કેટલા દેવાના છે? 700. તો આપણે બધાનો સરવાળો કરીએ. તો સરવાળો કરશું એટલે કેટલા મળશે? X પ્લસ X માઇનસ 20 પ્લસ X માઇનસ 40 પ્લસ X માઇનસ 60 પ્લસ X માઇનસ 80 પ્લસ X માઇનસ 100 પ્લસ X માઇનસ 120. આ 7 થયા. 1 2 3 4 5 6 ને 7. આ 7 થઈ અને આપણી પાસે રૂપિયા કેટલા છે? 700. બરાબર? હવે તો કે આ બધાનો આપણે સરવાળો કરીએ તો સીધો સરવાળો તમે આમાંથી કરી શકો છો. તો 1 2 1 2 3 4 5 6 ને 7 એટલે એ થયા 7X. માઇનસ 20 માઇનસ 40 એટલે માઇનસ 60, માઇનસ 60 ને માઇનસ 60 એટલે 120, 120 અને 80 એટલે 200, 300, 420 એટલે માઇનસ 420 આના બરાબર થશે 700. માટે 7X બરાબર 700 પ્લસ 420 એટલે કે 7X બરાબર 7 ને 4 11, 1120. માટે X બરાબર મળશે 1120/7. હવે આપણાને 7થી ઉડાડશું તો 7 એકો 7, 11માંથી 7 ગયા એટલે 4, 42, 7 6 42 0. તો આપણને X બરાબર કેટલા મળશે? તો કે X બરાબર મળશે 160. એટલે કે પહેલું ઇનામ છે એ 160 રૂપિયાનું છે. X આપણે મળી ગયું. હવે માટે નીચે આપણે લખતું જવાનું. પહેલા ઇનામની રકમ, પ્રથમ ઇનામની રકમ
એ કેટલા રૂપિયા થશે? તો કે 160 રૂપિયા. હવે દરેક વખતે તમને ખબર છે 20-20 રૂપિયા ઘટતા જશે, માટે બીજા ઇનામની રકમ 20 રૂપિયા ઘટશે એટલે 140 રૂપિયા. ત્રીજા ઇનામની રકમ લખશો, ત્રીજા ઇનામની રકમ પાછા 20 રૂપિયા ઘટશે તો 120 રૂપિયા. આવી રીતે તમે સાતે ઇનામની રકમ લખી શકશો. બરાબર. એની આગળ 17મો દાખલો છે. હવે એમાં એવી એક રકમ આપેલી છે કે એક શાળાની અંદર જે વિદ્યાર્થીઓ ભણે છે એ વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે વૃક્ષ વાવવાનું નક્કી કરે છે. હવે વૃક્ષ વાવવા માટે એવી શરત છે કે જેટલામું ધોરણ ભણતા હોય એટલા વૃક્ષ વાવવાના. એટલે કે જો પહેલું ધોરણ ભણતા હોય, પહેલું ધોરણ, તો એને એક વૃક્ષ વાવવાનું. વૃક્ષ કેટલા વાવવાના? એક. પહેલું ધોરણ ભણતા હોય એને. બીજું ધોરણ ભણતા હોય, બીજું ધોરણ, તો એને કેટલા વૃક્ષ વાવવાના? 2 વૃક્ષ વાવવાના. પછી ત્રીજું ધોરણ ભણતા હોય તો એને 3 વૃક્ષ વાવવાના. બરાબર. આવી રીતે ક્રમ જવાનો છે ધોરણ 12 સુધી. એટલે કે 12મું ધોરણ ભણતા હોય એના 12 વૃક્ષ વાવવાના છે. બરાબર. એક આ પહેલી શરત આ આપી છે. બીજી શરત એવી આપી છે કે જેટલામું ધોરણ છે એ એટલા વૃક્ષ વાવશે, એ પહેલી વાત. અને બીજું એ કે દરેક ધોરણમાં 3 વિભાગ છે. એટલે એવું કહેવા માગે છે કે ધારો કે એક ક્લાસરૂમ હોય, આ ક્લાસરૂમ ધારી લ્યો કે આ ધોરણ 1નો ક્લાસ છે. હવે એમાં 3 વિભાગ છે. 3 વિભાગ. પહેલા ધોરણમાં કેટલા વિભાગ છે? 3. ધારો કે પહેલો વિભાગ છે એને એક વૃક્ષ વાવવાનું, એક વૃક્ષ આને વાવવાનું ને એક વૃક્ષ આને વાવવાનું. જો બીજું ધોરણ ભણતા હોય, બીજું ધોરણ ધારી લ્યો કે આ બીજા ધોરણનો ક્લાસ છે, માની લ્યો ધોરણ 2, તો બીજા ધોરણમાં હોય તો એમાં વિભાગ તો 3 જ છે. પહેલા વિભાગવાળાએ 2 વૃક્ષ વાવવાના, બીજાએ 2 વૃક્ષ વાવવાના અને ત્રીજાએ કેટલા વાવવાના? 2 વૃક્ષ. ધારી લો કે ત્રીજું ધોરણ હોય, ત્રીજું ધોરણ, તો ત્રીજા ધોરણમાં પણ વિભાગ તો 3 જ છે. આને 3 વૃક્ષ વાવવાના, આને 3 વાવવાના, આને 3 વાવવાના. આવું આપણે 12 ધોરણ સુધી જવાનું. તો ટોટલ વૃક્ષની સંખ્યા કેટલી થાય એવું આપણે ગણવાનું છે, પણ સમાંતર શ્રેણીથી. આપણે નકર તો ડાયરિયા સીધું કેલ્સી લઈને જ બેસી જાય કે 3 + 3 + 6 ને એ દે જાય દીધે. એવું નથી કરવાનું. આપણે સમાંતર શ્રેણીનો ઉપયોગ કરવાનો છે. સમજાનું હું કહું છું? સમાંતર શ્રેણીનો ઉપયોગ કરીને કેલ્સીમાં રમવાનું નથી. તો આપણે એના માટે સરવાળો લખીએ તો જો પહેલું ધોરણ હશે, પહેલું ધોરણ, તો એને દરેક ધોરણમાં પહેલા ધોરણમાં 1 વૃક્ષ વાવવાનું. હવે એવા 3 વિભાગ છે એટલે એને ગુણ્યા 3 પ્લસ બીજું ધોરણ હોય તો એને 2 વૃક્ષ વાવવાના છે, પણ એમાં વિભાગ 3 છે એટલે એને ગુણ્યા કેટલા? 3. ત્રીજું ધોરણ હોય, ત્રીજું ધોરણ, એને 3 વૃક્ષ વાવવાના છે, પણ એમાં વિભાગ 3 એટલે એને ગુણ્યા 3. આમ આપણે હાઈલા જાશું, ધ્યાન રાખવાનું પડી ન જાય. 12મા ધોરણ સુધી જવાનું છે, એમાંય વિભાગ તો કેટલા છે? 3. આ બધાનો આપણે સરવાળો કરવાનો છે. સરવાળો કેટલો થાય? તો આમ જોવા જઈએ તો સાદું પદ મળી ગયું 3 × 1 = 3 પ્લસ 3 × 2 = 6 પ્લસ 3 × 3 = 9 પ્લસ અપ ટુ 12 × 3 = 36. બીજો રસ્તો એમ થઈ શકે બધાયમાં 3 છે જ, 3 બધાયમાંથી સામાન્ય લઈ લ્યો તો પણ ચાલશે જ. બરાબર. જો આપણે એવી રીતે જવું હોય તો એવી રીતે જઈ શકાય. બધાયમાંથી તમે 3ને સામાન્ય કાઢી લ્યો. બરાબર. હવે 3ને સામાન્ય કાઢી લેશું આપણે એક આ સામાન્ય આગળના દાખલા પ્રમાણે, અથવા આપણે આમે લખી શકીએ 3 ગુણાકારમાં 1 + 2 + 3 એમ કરતાં કેટલા ધોરણ સુધી છે? 12 ધોરણ સુધી. તો 3 ગુણાકારમાં આ 1 થી 12 પદ થયા. 1 થી 12 પદનો સરવાળો. તો સરવાળા માટે આપણી પાસે સૂત્ર છે SNનું n/2
કૌંસમાં a પ્લસ એલ. અહીંયા પહેલું ને છેલ્લું બેય ખબર છે અને ક્રમિક પદ છે 12 એ પણ આપણે ખબર છે. બરાબર, તો આ થઈ જશે 3 એના છેદમાં 2 એને ગુણ્યા n. n બરાબર આપણી પાસે કેટલા પદ હતા? 12. એ એટલે પહેલું પદ 1 અને છેલ્લું પદ એટલે કેટલા છે? તો કે 12. કુલ 1 થી 12 એટલે પદની સંખ્યા 12. પહેલું પદ 1, છેલ્લું પદ 12. તો આ 2 6 12, 6 3 18, 12 પ્લસ 1 કરશો એટલે 13. તો 18 ગુણાકારમાં કેટલા કરવાના છે? 13. તો 18 ગુણાકારમાં હું તમને દર વખતે ગુણાકારમાં એક જ વાત કહું છું, એકમનો 0 લઈ લેવાય એટલે 10 થાય. 18 ગુણ્યા 10 કરશો એટલે 180 સીધું આવડી જ જાય. અને 18 3 54 એટલે આ 4, 8 ને 5 13, 2. બરાબર, તો આપણને એનો જવાબ મળશે 234. એટલે 12 પદનો સરવાળો, 12 પદનો આપણે સરવાળો લેવા જઈશું તો આપણને એ કેટલો મળશે? તો કે 12 પદનો સરવાળો લેવા જાઓ તો મળશે 234. એટલે કે 1 થી 12 ધોરણ સુધીમાં કુલ વૃક્ષની સંખ્યા કેટલી મળશે આપણને? 234. એની આગળ આપણે 18મો દાખલો જોઈએ. એ થોડોક અગત્યનો દાખલો છે. હવે એમાં આપણને એવું કીધેલું છે કે એ બિંદુ છે એને કેન્દ્ર લઈ મતલબ આપણે જેમ પરિકરને અણી રાખીએ એમ કેન્દ્ર લઈ 0.5 સેન્ટીમીટર ત્રિજ્યા લેવાની. 0.5 એટલી ત્રિજ્યા લઈ અને એક અર્ધું વર્તુળ દોરવાનું. હવે અહીંયા અર્ધું વર્તુળ દોરવાનું છે એટલે 0.5 સેમી ત્રિજ્યા લઈ પરિકર એટલું રાખીને આપણે એક અર્ધું વર્તુળ દોર્યું. હવે 0.5 આ બાજુ, 0. આ બાજુ એટલે આખું કેટલું થઈ જશે? 1. હવે આપણે 1 મીટર જેટલું બીને કેન્દ્ર લઈ 1 મીટર ત્રિજ્યા લઈ પહેલાં આપણે આટલું લઈ અડધો સેન્ટીમીટર લઈને અહીંયા સુધી દોર્યું. હવે એ બીને કેન્દ્ર લઈ 1 મીટર જેટલું માપ લઈ અને અર્ધ વર્તુળ દોરવાનું. તો પહેલાં 0.5, પછી 1, પછી 1.5, પછી 2, એમ 0.5 સેન્ટીમીટર જેટલું માપ વધારતું જવાનું અને એ અને બીને વારાફરતી કેન્દ્ર લેવાનું. પહેલાં એને કેન્દ્ર લીધું, 0.5 સેમી લઈ અર્ધવર્તુળ દોરો. પછી બીને કેન્દ્ર લઈ 1 સેન્ટીમીટર માપ લઈ પાછું અર્ધવર્તુળ દોરો. પછી એને કેન્દ્ર લઈ 1.5 સેન્ટીમીટર માપ લઈ પાછું અર્ધવર્તુળ દોરો. આવી રીતે આપણે અર્ધવર્તુળ દોરતું જવાનું. એવા આપણે 13 અર્ધવર્તુળ દોરવાના છે. બરાબર, 13 અર્ધવર્તુળ દોરી એક કુંતલાકાર રચના બનાવી. એમાં આપણને એમ કીધું છે કે પાઈની કિંમત તમારે 22/7 લેવાની. તો આ જે કુંતલ બન્યું એની લંબાઈ કેટલી થાય આવું આપણને કીધું છે. કુંતલની લંબાઈ કેટલી થાય? તો પેલું કુંતલ છે એને L1 કીધું છે. હવે આપણે જાણીએ છીએ કે અર્ધું વર્તુળ હોય, અર્ધું વર્તુળની લંબાઈ, અર્ધું વર્તુળ હોય તો 2πr થાય આખું લઈએ તો. હવે આપણે અહીં અર્ધું વર્તુળ લેવાનું છે એટલે આનું અડધું કરી નાખશો એટલે લંબાઈ કેટલી થઈ જશે? πr. 2πr એટલે પરિઘ, એનું અડધું કરી નાખ્યું એટલે એક જે તમે અડધું કુંતલ બનાવો એની લંબાઈ કેટલી થાય? πr જેટલી. બરાબર. હવે પેલું કુંતલ છે એને આપણે L1 કીધું છે. L1 એટલે કે પ્રથમ અર્ધું વર્તુળની લંબાઈ એના બરાબર πr. પહેલાં માટે એને આપણે R1 કહી દઈએ ત્રિજ્યાને. તો પહેલી ત્રિજ્યા 0.5 છે એટલે એ થશે 0.5 પાઈ. બરાબર, આટલી લંબાઈ સેન્ટીમીટર. પછી આપણે L2 લઈએ. L2 એટલે કે 1 સેન્ટીમીટર માપ લઈ અને આપણે અર્ધું વર્તુળ દોરીએ. તો બીજા અર્ધું વર્તુળની લંબાઈ એ થશે πr2. તો હવે ત્રિજ્યા આપણે 1 સેન્ટીમીટર લેવાની છે એટલે એ થશે 1 પાઈ એટલા સેન્ટીમીટર. તો આવી રીતે આપણે બીજું, ત્રીજું એવી રીતે આપણે 13 અર્ધવર્તુળ દોરવાના છે. બરાબર, બધા લખવાની જરૂર નથી, પછી ડેશ કરી નાખીએ
અને આપણે L13 લખીએ એટલે કે 13માં અર્ધું વર્તુળની લંબાઈ એ થશે પાઈ આર કેટલા થશે 13, 3 ની 13, બરાબર. તો હવે આમાં 0.5 વધારતા જાઓ તો 13માં કાંઈક લંબાઈ તો હોવાની, આપણે એની જરૂર નથી, આપણે આ બધાનો સરવાળો કરવો છે. તો આ બધાનો આપણે સરવાળો કરીએ, 13 પદ છે, 13 પદ એટલે S13. પહેલું પદ છે આપણી પાસે 0.5 પાઈ પ્લસ બીજું છે 1 પાઈ, પછી હશે 1.5 પાઈ, પછી હશે 2 પાઈ. એમ કરતાં કરતાં આપણે કેટલા પદ સુધી જવાનું છે તો કે 13 પદ સુધી, બરાબર. હવે 13 પદ સુધીનો આપણે સરવાળો કરવો છે. તો બધામાંથી પહેલાં આપણે પાઈને સામાન્ય લઈ લઈએ. પાઈને સામાન્ય લઈ લેશું એટલે આ થશે 0.5 પ્લસ 1 પ્લસ 1.5. એમ કરતાં કરતાં આવા કેટલા પદ થશે? 13 પદ. S13, 13 પદનો સરવાળો. હવે આપણી પાસે SNનું સૂત્ર છે, તો સૂત્ર SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d, 13 પદનો સરવાળો. તો 13 પદનો સરવાળો કરશું, S13 બરાબર n બરાબર છે 13, 13/2, 2a એટલે પહેલું પદ, એ છે આપણે 0.5 પ્લસ 13 - 1, d એટલે તફાવત, બીજામાંથી પહેલું બાદ કરીએ, 1માંથી 0.5 બાદ કરશું એટલે એ મળશે 0.5. તો આ થશે 13/2, 0.5 ગુણ્યા 2 એટલે 1, 13 - 1 એટલે 12, 12 ગુણાકારમાં 0.5 એટલે 12 5 60 કરો અને એક આંકડા પછી પોઈન્ટ મૂકો એટલે એ કેટલા મળ્યા આપણને? 6. તો આ થઈ ગયા 13/2, 6 પ્લસ 1 એટલે 7, બરાબર. આ મળ્યું આપણને કેટલા પદનો સરવાળો આપણે કર્યો તો કે 13 પદનો સરવાળો. જો આટલો સરવાળો આપણને મળ્યો, બરાબર. હવે આપણે એની કિંમત લખીએ. ધારો કે આને આપણે સમીકરણ 1 કહી દો તો S13 બરાબર પાઈ એના ગુણાકારમાં આની કિંમત આપણે મળી 13/2 એને ગુણ્યા 7. હવે છેલ્લે આપણે પાઈની કિંમત આપેલી જ રકમમાં 22/7, તો 22/7 એને ગુણ્યા 13/2 એને ગુણ્યા 7. આ 7 7 ગયા, 11 2 22, 13 ગુણાકારમાં 11, તો 13 ગુણાકારમાં 10 કરી નાખો એટલે 13 10 130 અને 13 1 13, તો 130 અને પ્લસ કેટલા કરવાના? 13, એટલે એ થઈ જશે કેટલા આપણને મળશે તો કે 143 આટલા સેન્ટીમીટર. એટલે કે આખું જે કુંતલ બનશે એ કુંતલની લંબાઈ આપણે જ્યારે જોવા જઈશું તો એ કેટલી મળશે? 143 સેન્ટીમીટર. એની આગળ 19મો દાખલો ગણીએ. તો 19મા દાખલામાં એવી રકમ છે કે લાકડાની 200 ભારીઓ છે. ભારી એટલે કે થપ્પી કરી હોય એવું, એવી 200 લાકડાની ભારી છે. હવે એને આપણે ગોઠવવાની છે. કેવી રીતે ગોઠવવાનું કીધું છે તો કે જે નીચેની હાર હોય ને પેલી, ધારો કે એક લાકડું છે એ આવું છે માની લઈએ આપણે, આવું આની બાજુમાં બીજું લાકડું ગોઠવવાનું. હવે એ આવી રીતે આપણે જ્યારે લાકડાને ગોઠવશું, બરાબર, તો આવી રીતે આપણે હાર કરતું જવાનું. તો હવે પહેલી હાર કરશું ને આપણે, પહેલી હાર, આ પહેલી હાર, તો એમાં આપણને 20 લાકડાની થપ્પી મારવાની છે. કેટલા? 20 લાકડા. એની ઉપર આપણે બીજી થપ્પી કરવાની, આની ઉપર. હવે આની ઉપર પાછી બીજી લાકડાની થપ્પી મૂકવાની, બરાબર. આપણે પરીક્ષામાં પેઇન્ટિંગ નથી કરવાનું, આ તો ખાલી સમજવા માટે આપણે દોરીએ છીએ. એની ઉપર જે મૂકી એમાં આપણે 19 મૂકવાની છે, બરાબર. 19 લાકડા મૂકવાના.
તો પેલી જે નીચલી હાર છે, પેલી હાર એમાં 20 લાકડા, એની ઉપર 19 લાકડા, એની ઉપર 18 લાકડા, આવી રીતે આપણે મૂકતું જવાનું છે. આપણી પાસે કુલ 200 લાકડાની ભારીઓ છે. કેટલા? 200. તો આપણને આમાંથી 2 પ્રશ્ન કીધા છે. પહેલો પ્રશ્ન એમ કીધો છે કે 20, 19, 18, 17 એમ તમે ઉપર ગોઠવતા જાઓ તો કેટલી હાર થશે. અને બીજો પ્રશ્ન એ પૂછેલો છે કે સૌથી ઉપરની જે હાર છે એમાં કેટલા લાકડાની ભારીઓ આવે. આ કેમ? પહેલું છે પહેલી હાર, એમાં 20 લાકડાની ભારીઓ છે, બીજામાં 19 છે. એમ કરતાં સૌથી ઉપરની હાર છે એમાં કેટલા લાકડાની હાર કરી શકાય. બરાબર, 2 પ્રશ્નો પૂછ્યા છે. ફરીથી પહેલો પ્રશ્ન એમ છે કે 200 લાકડામાંથી કેટલી હાર થશે. અને બીજો પ્રશ્ન એ છે કે સૌથી ઉપરની હારમાં કેટલા લાકડાની ભારીઓ ગોઠવી શકાય અથવા ભારીઓ હશે. બરાબર, રકમ એક્ઝેક્ટલી ટેક્સ્ટ બુક તમારી પાસે છે જ. હવે આવું આપણને કીધું છે. તો પહેલી હારમાં કેટલા લાકડા હતા? તો કે પહેલી હારમાં આપણે ગોઠવા હતા 20 લાકડા. બરાબર, 20. પછી કેટલા ગોઠવા? 19. પછી કેટલા ગોઠવા? 18. એમ કરતાં આ બધા લાકડાનો સરવાળો આપણી પાસે કુલ કેટલા હતા? 200 લાકડા. બરાબર, એટલે સરવાળાનો દાખલો SN આપણને આપી દીધું છે. તો આપણી પાસે સૂત્ર છે કે SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 × d. SN n પદનો સરવાળો ખબર નથી આપણને કેટલા પદ છે. બરાબર, પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, એમ કરતાં n પદનો સરવાળો 200. આ 200 બરાબર n/2 2a. એ એટલે પહેલું પદ, પહેલા પદમાં હતા પહેલી હાર 200, એમાં 20 લાકડા, પ્લસ n-1 d એટલે તફાવત, બીજામાંથી પહેલું બાદ કરીએ તો 19માંથી 20 બાદ કરશો એટલે એ આવશે -1. હવે 200 બરાબર n/2 20 2 40, n ગુણાકારમાં 1 એટલે -n +1. તો 200 આ 2 ભાગાકારમાંથી ગુણાકારમાં એટલે એ થશે 400 બરાબર n. આ થશે 41 - n. તો 400 બરાબર 41n - n². -n² ને તમે બરાબરની આ સાઈડ લઈ લેશો એટલે એ થશે +n². -41n +400 એના બરાબર 0. હવે તો કે ફરી પાછું દ્વિઘાત પ્રકારની રકમ બની ગઈ એટલે અવયવ પાડવાના. પહેલાં છેલ્લાનો ગુણાકાર કરો, 1 ગુણાકારમાં 400 એટલે ગુણાકાર કરશું એટલે એ આપણે કેટલા મળશે? 400. હવે આપણે એ 400ના એવા ભાગ પાડવાના છે 400ના કે એનો સરવાળો કરીએ. તો સરવાળો કેટલો થવો જોઈએ? 41. 400ના એવા ભાગ કે સરવાળો 41 થવો જોઈએ. તો આની પહેલાં આગળ મેં તમને એની રીત શીખવાડી હતી કે છેલ્લું પદની નિશાની જોવાની. છેલ્લું પદ પ્લસ હોય તો આના કરતાં ઘટાડો, જો માઇનસ હોય તો વધારો. ટૂંકમાં નિશાની કરતાં ઊંધું જવાનું છે. 41 છે 41 તો આપણે ઘટાડવાના છે. તો ધારો કે હું 40થી લખું તો 40 એકુ 40. બરાબર, જ્યાં સુધી 400 ન આવે ત્યાં સુધી આપણે ઘટાડતા જઈશું. માનો કે હું 30 લઉં, મેં 10 ઘટાડ્યા તો અહીંયા 10 ને કેટલા થશે? 11. ત્યાં તો વધવાના જ છે. એકમાંથી ઘટાડીને તો માઇનસમાં જાય. અહીંયા તમે ઘટાડો કે વધારો, સામે તો એટલા વધવાના જ છે. 11 3 33, એ થયા 330. આપણે 400 કરવાના છે. હજી હું ઘટાડીને લખું 25. મેં 5 ઘટાડ્યા, અહીંયા 5 વધારીશ એટલે 11 ને 5 16. તો 25 × 16 કરીએ, 25 એકુ 25, 250. 25 6
150 એટલે એ કેટલા થઈ ગયા 400. તો ભાગ પડ્યા 25 અને 16. અહીંયા આગળ સંખ્યા નથી તો સીધું તમે n સ્ક્વેર છે તો બે કૌંસમાં n લખી નાખો. ભાગ પાડ્યા આપણે 25 અને 16, બરાબર. તો છેલ્લું પદ પ્લસ છે તો છેલ્લું પદ પ્લસ હોય તો બેયને મધ્યમ પદની નિશાની, બરાબર. તો n-25 બરાબર 0 અથવા n-16 એના બરાબર 0. -25ને સામે લઈ જઈશું તો n બરાબર 25 અથવા તો n બરાબર 16. એટલે કે પહેલો પ્રશ્નનો જવાબ આપણને એવો મળ્યો કે 200 લાકડામાંથી કેટલી હાર થશે? તો 25 હાર અને 16 હાર. હવે અહીંયા સંગતતાઓ બધી જુદી જુદી ઊભી થઈ શકે, કારણ કે 200 છે, 200 એમાંથી તમે 25 હારે કરી શકો ને 16 હારે કરી શકો. આવું કેવી રીતે બની શકે? આ તો ઓના જેવી વાત થઈ કે તમને ઘરેથી 200 રૂપિયા આપે, એમ કહે કે તારે પહેલે દિવસે 20 રૂપિયા વાપરવાના, બીજે દિવસે 19 રૂપિયા વાપરવાના, ત્રીજે દિવસે 18 વાપરવાના. તો શું એવું બની શકે કે એ પૈસા 200 રૂપિયા 16 દિવસમાં પૂરા થાય ને 25 દિવસમાં પૂરા થાય? મતલબ આ બેમાંથી એક ખોટું છે, એક સાચું છે, એક ખોટું છે. હવે એ નક્કી કેમ કરવું? તો કે બે પદ મેળવી લ્યો, 25મું પદ અને 16મું પદ. જો હું 25મું પદ મેળવું એ 25 તો a + 24d. એ એટલે પહેલું પદ આપણી પાસે છે 20. 20 + 24 એના ગુણાકારમાં d બરાબર છે આપણી પાસે -1. તો આ થશે 20 વત્તે ઓછા કરશો એટલે 20 - 24. 20 - 24 કરશો એટલે -4 આવે. જો તમે 16મું પદ મેળવો તો a + 15d થાય. તો a બરાબર છે 20 + 15, d બરાબર -1. તો પ્લસ માઇનસ 20 - 15 કરશો એટલે કેટલા થશે? 5. એનો મતલબ એવો થયો કે 25મું પદ છે ને એનો જવાબ માઇનસમાં છે. તો એ તો શક્ય નથી જ. ક્યારેય લાકડાની સંખ્યા માઇનસમાં ન હોય, બરાબર. એટલી તો આપણે સમજણ પડે, લાકડાની સંખ્યા માઇનસ ન હોય. 16મું પદ છે ને એ કેટલું મળ્યું? 5. એટલે આપણે બે વસ્તુ મળી ગઈ. 200 લાકડામાંથી કેટલી હાર થશે? તો કે 16 હાર થશે, બરાબર. હાલો, આ જવાબ સાચો છે. કેટલી હાર થશે? 16 હાર થશે. સૌથી ઉપરની હારમાં કેટલા લાકડાની ભારીઓ હોય? તો કે આપણને સૌથી ઉપરનું પદ એટલે કે જે 16મું પદ હતું એમાં કેટલા લાકડા હતા? 5. એટલે બે પ્રશ્નના જવાબ આપણને મળી ગયા. એના પછી 20મો દાખલો. હવે એમાં એક કૂટ પ્રશ્ન ટાઈપની જ રકમ આપેલી છે કે એક બટેકા ઉપાડવાની હરીફાઈ છે. હવે એમાં એવું કીધું છે કે આ એક આરંભ રેખા છે, ત્યાં એક છે ને ડોલ મૂકેલી છે. અહીંયા મૂકેલી છે એક ડોલ, બરાબર. તમને દેખાય છે ગ્લાસ જેવું પણ ખરેખર છે ડોલ. એવું લાગે બહુ તો ઘેરે રાખીને ડોલ મૂકીને રમવું, એટલે એમ લાગે કે આપણે લોકડાઉનનો લાભ લીધો. હવે ડોલમાં આ જે ડોલનું તળિયું છે એ બંધ રાખવાનું છે, બરાબર. એટલે બટેટા નીકળી ન જાય. તમને એમ કીધું કે આરંભ રેખાથી પહેલાં 5 મીટર અંતરે એક બટેકું મૂકેલું છે. આનાથી 5 મીટર અંતરે એક અહીંયા પેલું બટેકું મૂકેલું છે, બરાબર. આ પેલું બટેકું. હવે આપણને એમ કીધું છે કે ત્યાંથી દર 3 મીટરે એટલે કે પાછા 3 મીટર થાય ત્યારે અહીંયા એક બીજું બટેકું મૂકેલું છે, બરાબર. આવી રીતે આપણે આમ જવાનું છે. પાછા 3 મીટર થાય ત્યારે એક પાછું બટેટું મૂકેલું છે, ત્રીજું. એવી રીતે કુલ 10 બટેકા ગોઠવેલા છે. આમ કેટલા કુલ બટેકા ગોઠવેલા છે? 10. હવે આપણે રમવાનું છે કેવી રીતે? તો કે અહીંથી પહેલેથી દોડવાનું, પહેલું બટેકું લેવા જવાનું, એ લઈ અને પાછું આવવાનું, ડોલમાં નાખવાનું. પછી પાછું જવાનું, બીજું બટેકું લેવા, એ લઈ પાછું આવવાનું, ડોલમાં નાખવાનું. પછી ત્રીજું બટેકું લેવા જવાનું, પાછું આવી અને ડોલમાં નાખવાનું.
ધ્યાન રાખજો, એક લેવાનું છે ને એક મૂકવા આવવાનું છે. એવું નથી કરવાનું ડોલ લઈને જઈને 10 બટેકા નાખીને ગાલો ઘેરે, એમ નથી કરવાનું. બરાબર. તો હવે એમ કીધું છે કે તોય 10 બટેકા લઈ અને ડોલમાં નાખો તો કુલ કેટલું અંતર કાપવું પડે એવું આપણે કીધું છે. કુલ કેટલું અંતર? તો જો પહેલું બટેકું માટે આપણે જોવા જઈએ, પ્રથમ બટેકા માટે કાપવું પડતું અંતર તો 5 મીટર જવાનું, 5 મીટર આવવાનું, એટલે 2 ગુણાકારમાં 5 એટલે કેટલા મીટર થયું? 10 મીટર થયું પહેલા બટેકા માટે. પછી બીજા બટેકા માટે કાપવું પડતું અંતર, તો બીજા બટેકા માટે તમે જોવા જાવ ને તો થશે શું? તો કે આ 5 ને 3 બીજા બટેકા સુધીનું અંતર કેટલું થયું? તો કે 5 ને 3 8, 8 જવાનું 8 આવવાનું. બરાબર. એટલે હું લખું છું 5 + 3, એટલે તમે સમજી ગયા કે 5 ને 3 8, 8 જવાનું ને 8 આવવાનું, એટલે 2 વખત થયું. તો 5 ને 3 8, 8 2 16, કેટલા મીટર થયું? 16 મીટર. એવી રીતે આપણે ત્રીજા બટેકા માટે જોવા જઈશું. ત્રીજા બટેકા માટે તો 5 ને 3 તો હતા, ત્રીજા બટેકા માટે જાવ એટલે 3 પાછું વધે, તો 5 + 3 + 3. ત્રીજા બટેકા માટે આપણે વાત કરતા હતા તો 5 ને 3 8 ને 3 11, 11 જવાનું પછી પાછું આવવાનું, બટેકા નાખવાના છે તેવું 2 વખત થયું. 11 જવાનું 11 આવવાનું, એટલે એ કેટલું થયું? તો કે 22 મીટર. એવી રીતે આપણે 10 બટેકા સુધી જવાનું છે તો એ બધામાં કેટલું અંતર થાય? બરાબર. તો આપણી પાસે શ્રેણી પ્રમાણે જોવા જઈશું તો શ્રેણી પ્રમાણે શું મળ્યું? તો કે આપણે 10 પદનો સરવાળો જોઈએ છે, એટલે S10, પહેલું પદ છે 10, બીજું પદ છે 16, ત્રીજું પદ છે 22, એમ કરતાં કરતાં આપણી પાસે કેટલા પદ છે? 10 પદ. 10 પદનો સરવાળો કરવો છે. બરાબર. તો આપણી પાસે સૂત્ર છે જ SN બરાબર n/2 2a + n-1 × d. તો SN, n બરાબર આપણી પાસે હતા 10, એટલે 10/2, 2a એટલે પહેલું પદ 10, n-1 એટલે 10 - 1, d, d એટલે તફાવત. બીજામાંથી પહેલું બાદ કરો, 16માંથી 10 બાદ કરશો એટલે કેટલા મળશે? 6. તો 10/2 એટલે 5, 10 2 20, 10 - 1 એટલે 9, 9 6 54. તો 5 ગુણાકારમાં 54 અને +20 કરશું એટલે એ થશે 74. બરાબર. તો 5 ગુણાકારમાં 74. તો આપણે તો દર વખતે બીજો આંકડો એટલે કે પેલો એકમનો અંક છે એ તો આપણે 0 જ લઈ લેવાય. તો 7 5 35 એટલે 350 અને 5 4 20 એટલે એ કેટલા મળશે? 370. એટલે કે કુલ S10 આપણને મળશે 370 આટલા મીટર. તો નીચે ફરીથી આપણે વાક્યમાં જવાબ લખવાનો કે જો 10 બટેકા સુધી આપણે જવું હોય તો 370 મીટર આપણે દોડવું પડશે.